મહાપ્રભુજીની છઠ્ઠી બેઠક મધુવનની છે। આ બેઠક વ્રજમાં મથુરાથી 6.5 કિલોમીટર દૂર મધુવનમાં કૃષ્ણ કુંડ પર આવેલી છે। મધુવનનું અર્વાચીન નામ મહોલી છે। તેની આજુબાજુએ આવેલા વનને મધુવનના નામથી ઓળખવામાં આવે છે। વ્રજના મુખ્ય વનોમાં મધુવન પહેલું વન છે। સારસ્વ કલ્પમાં શ્રી કૃષ્ણ ભગવાને પોતાના ગોપ બાલકો સહિત અહીં ગોચારણ લીલા કરી હતી। સુરદાસજીએ તેનું સુંદર દર્શન કર્યું છે। મૈયા મોરી કામરી કોને લઈ ગાય ચરાવત જાત વૃંદાવન ખરી કરી ભાગી ગઈ। મૈયા મોરી કામરી કોને લઈ એક કહે હમ કામરી દેખી સુરભી ખાઈ ગઈ। एक कहे तोरे कारी कामरिया जमुना में जात बही। मैया मोरे कामरी कोने ले। एक कहे ना जो हम आगे कामरी लेहू नहीं। सुरदास प्रभु जसुमरी आगे असुवन धार बही। मैया मोरे कामरी कोने ले। અહીં ભગવાને મધુ નામના દૈત્યનો નાશ કર્યો હતો, તેથી આપનું નામ મધુસૂદન પણ પડ્યું હતું। અહીં તપશ્ચર્યા કરતા નારદજીને ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુના દર્શન થયા હતા। અહીં તપશ્ચર્યા કરતા ધ્રુવજીને પણ પ્રભુએ દર્શન આપી ધ્રુવલોકમાં અચળ સ્થાન આપ્યું હતું। શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંધના 8મા અધ્યાયમાં ધ્રુવજીના તપ અને વરદાનની વાત આવે છે। ધ્રુવ ટીલા સ્થાનમાં ધ્રુવજીને નારાયણના દર્શન થયા હતા। આ અલૌકિક સ્થાનમાં મધુકુંડ આવેલો છે। ત્યાં સુંદર કદમના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા હતા। અહીં શ્રી મહાપ્રભુજીએ 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું। મધુવનના ઠાકોરજી પણ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવા આવતા હતા। અહીં આજે પણ મધુકુંડ પર કદમના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીની બેઠક બિરાજે છે। બાજુમાં શ્રી ગુસાઈજીના બેઠકજી પણ બિરાજે છે। આપણે જારી ચરણ સ્પર્શ કરી દંડવત કરીએ।